મનોવિજ્ઞાનની બીજી મહત્વની વિચારધારા એટલે કાર્યવાદ, ફંક્શનલિઝમ. રચનાવાદે માત્ર મન શું છે તેના પર ધ્યાન આપ્યું, જ્યારે કાર્યવાદે મન શું કાર્ય કરે છે અને તે આપણને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં કેવી રીતે મદદ કરે છે તેના પર ભાર મૂક્યો. TATHS પરીક્ષા માટે તેની સવિસ્તાર સમજૂતી નીચે મુજબ છે. 1. પ્રણેતા અને ઉદ્ભવ. વિલિયમ જેમ્સ, તેમને અમેરિકન મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે. તેમણે 1890માં પ્રસિદ્ધ પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી લખ્યું હતું, જે કાર્યવાદનો પાયો બન્યું. જ્હોન ડ્યુએ, તેમણે આ વિચારધારાને શિક્ષણ ક્ષેત્રે લાગુ કરી. તેમણે શિક્ષણમાં રચનાવાદ અને અનુભવ દ્વારા શિક્ષણ લર્નિંગ બાય ડુઇંગ પર ભાર મૂક્યો. 2. મુખ્ય કેન્દ્રબિંદુ. મનનું કાર્ય. કાર્યવાદ મુજબ મનોવિજ્ઞાનનો મુખ્ય ઉદ્દેશ્ય મનની સંરચના જાણવાનો નહીં, પરંતુ તેની ઉપયોગિતા જાણવાનો હોવો જોઈએ. અનુકૂલન, એડેપ્ટેશન. મન આપણને બદલાતી પરિસ્થિતિમાં કેવી રીતે જીવંત રહેવા અને અનુકૂલન સાધવા માટે તૈયાર કરે છે. ચેતનાનો પ્રવાહ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ. વિલિયમ જેમ્સે ચેતનાના ઘટકોના બદલે તેને એક વહેતા પ્રવાહ જેવી ગણાવી હતી, જે સતત બદલાતી રહે છે. ટેવનું મનોવિજ્ઞાન. કાર્યવાદીઓએ વ્યક્તિની આદતો અને શીખવાની પ્રક્રિયા પર વધુ ધ્યાન આપ્યું. 3. જ્હોન ડ્યુઈ અને શિક્ષણ TATHS માટે ખાસ. જ્હોન ડ્યુઈ કાર્યવાદના અગ્રણી હતા અને તેમના વિચારો આજે પણ આધુનિક શિક્ષણનો આધાર છે. અનુભવજન્ય શિક્ષણ. શિક્ષણ એ જીવનની તૈયારી નથી, પણ શિક્ષણ પોતે જ જીવન છે. પ્રગતિશીલ શિક્ષણ, પ્રોગ્રેસિવ એજ્યુકેશન. વિદ્યાર્થી કેન્દ્રી શિક્ષણ, જ્યાં બાળક પ્રવૃત્તિ દ્વારા શીખે છે. સામાજિક અનુકૂલન. શિક્ષણ એવું હોવું જોઈએ જે બાળકને સમાજમાં યોગ્ય રીતે અનુકૂલન સાધતા શીખવે. 4. રચનાવાદ અને કાર્યવાદ વચ્ચેનો તફાવત. મુદ્દો. રચનાવાદ સ્ટ્રક્ચરલિઝમ, કાર્યવાદ ફંક્શનલિઝમ. મુખ્ય પ્રશ્ન. મન શું છે? વોટ ઇઝ માઇન્ડ? મન કેમ અને કેવી રીતે કાર્ય કરે છે? કેન્દ્રબિંદુ. મનના ઘટકો. બાદ સંરચના. મનની ઉપયોગિતા બા કાર્ય. અભ્યાસ પદ્ધતિ. આંતરનિરીક્ષણ, નિરીક્ષણ અને પ્રાયોગિક પદ્ધતિ. દૃષ્ટિકોણ. સ્થિર, સ્ટેટિક, ગતિશીલ, ડાયનામિક. 5. TATHS પરીક્ષા માટે ઉપયોગી કી પોઇન્ટ્સ. વિલિયમ જેમ્સ, ચેતનાનો પ્રવાહ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસનો ખ્યાલ આપ્યો. ચાર્લ્સ ડાર્વિન, કાર્યવાદ પર ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ, સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટની ઊંડી અસર હતી. ઉપયોગિતા. આ વાદ માનતો હતો કે જે જ્ઞાન વ્યવહારમાં ઉપયોગી ન હોય તે નકામું છે. શિક્ષણ. જ્હોન ડ્યુઈના લર્નિંગ બાય ડુઇંગના સિદ્ધાંતે આધુનિક શિક્ષણ પદ્ધતિનો પાયો નાખ્યો. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. મનોવિજ્ઞાનમાં ચેતનાનો પ્રવાહ, સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ શબ્દપ્રયોગ કોણે કર્યો હતો? જવાબ. વિલિયમ જેમ્સ. શું